નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. રેમી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી શરૂ. કામરેજ સુગર મિલની ચૂંટણીમાં સહકાર પેનલ અને કિસાન પરિવર્તન પેનલ વચ્ચે સીધો જંગ. સહકાર પેનલના કર્ણધાર અશ્વિન પટેલ અને કિસાન પરિવર્તન પેનલના કર્ણધાર જતીન પટેલ વચ્ચે જંગ છે. કામરેજ સુગર મિલની 14 ઝોનમાં મતદાન શરૂ થયું છે. કામરેજ સુગર મિલના 18 ઉમેદવારોમાંથી 4 ઉમેદવારો સહકાર પેનલના થયા હતા બિનહરીફ. કામરેજ સુગર મિલની વ્યવસ્થાપક સમિતિની ચૂંટણીમાં 30 મતદાન મથકો પર મતદાન શરૂ થયું છે. કામરેજ સુગર મિલના 36,100 સભાસદ મતદાન કરશે. સહકાર પેનલના વર્તમાન પ્રમુખ અશ્વિન પટેલે પોતાનો જીતનો દાવો કર્યો છે. મતદારોનો ઉત્સાહ જોઈને જ તમે કલ્પના કરી શકો છો કે છેલ્લા 5 વર્ષના મારા વહીવટથી એમને સંતોષ છે અને આજે સહકાર પેનલના તમામ ઉમેદવારોને વિજયી બનાવવા માટે અને આ સંસ્થામાં ફરીવાર મને શાસન આપવા માટે લોકોમાં જે ઉત્સુકતા છે એ વિશ્વાસ સાથે મારા 4 કામરેજ ઝોનમાં પણ લોકોનો જે ઉત્સાહ છે, વહેલી સવારથી લાઈનો આપ સૌ જોઈ રહ્યા છો ત્યારે હું જંગી બહુમતીએ વિજયી થવાનો છે, એનો મને દ્રઢ વિશ્વાસ છે. સામે કિસાન પરિવર્તન પેનલ કેવી સ્થિતિ? સાહેબ, એનો એજન્ડા શું છે? એમનો કોઈ એજન્ડા જ નથી. વહીવટી 5 વર્ષના વહીવટના કોઈ લેખાજોખા એમની પાસે નથી, નવું વિઝન નથી. ભૂતકાળમાં એવો શાસનમાં ઉઠા ત્યારે સુગર ફેક્ટરીને તળિયે લઈ ગયેલા. છેલ્લા 5 વર્ષમાં મારા શાસન દરમિયાન 0 પરથી આ સુગર ફેક્ટરી ટોચ પર પહોંચી છે. ત્યારે ખેડૂતોને એક મારામાં વિશ્વાસ છે. 36,100 સભાસદનો મારો પરિવાર, એને મારામાં જે વિશ્વાસ છે એને લઈને હું કહું છું કે ત્રાજવાની પેનલના તમામ ઉમેદવાર આજે વિજયી થવાના છે.